હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. મિશ્રીને જો સ્કૂલે મૂકી આવી 1 કલાક પહેલા, પછી આવીને મેં નાસ્તો કર્યો અને બધું આજે બેડશીટ, ક્વિલ્ટ કવર, મેટ્રેસ પ્રોટેક્ટર બધું પલાળ્યું છે ધોવા માટે થઈને. હજી ગરમી છે ને ત્યાં મેટ્રેસ પ્રોટેક્ટર ને થોડુંક જાડું હોય ને તો સુકાઈ જાય સરખું, એટલે એ બધું કાઢીને અત્યારે પલાળ્યું ને ધીમે ધીમે બધું ક્વિલ્ટ ને ઓશિકા ને બધું તપાવા મૂકું છું વારાફરતી. આ બગડે નહીં ને એટલે આના ઉપર પેલું પ્રોટેક્ટર રાખીએ છીએ. આ હજી બધા પીલો ને વારાફરતી બધું તપાવવાનું છે. મિશ્રી બેન પાછા બધા ટેડી બહુ રાખે ને એટલે એને પૂછી જોઈશ. એને અમુક એવું હોય કે આ તું વોશ ના કરતી, એમાં ટેગ છે અમુકમાં, એના નામ ને એવું હોય ને, એટલે મેં એનો વારો કાલે લઈશ હવે ધોવાનું. ટેડી ને એ બધું અત્યારે ધોવાઈ જાય, પણ ઠંડી બહુ ચાલુ થશે ને પછી તો કઈ સુકાવાનું ચાન્સ જ ના રહે, જલ્દીથી સુકાય નહીં. ગઈકાલે આમ તો મારે આ બધું ધોવું હતું બેડશીટ ને, પણ ગઈકાલે વેધર બહુ પેલું ક્લાઉડી હતું ને તો કંઈ સુકાય એવું મને લાગતું નહોતું, એટલે આજે બધા રૂમનું બધું કાઢ્યું છે. અને આજે હજી એક વધારાનું કામ કરવાનું છે. આ રજા છે તો લાભ લઈ લે એવું છે. મુખવાસ કરવાનો છે. મુખવાસ પૂરો થઈ ગયો છે હમણાં, 1-8 મહિના, કેટલા 3-4 વીક થયા છે પૂરું થઈ ગયું છે. તો બધું પલાળ્યું છે, તલ, વરિયાળી, અજમો ને પેલા સુવાદાણા. પણ આ તો વધુ જ છે, અજમો ને વરિયાળી ને એટલું નહીં નાખવું. કિલો તલ છે પણ ઓલું બધું વધારે છે થોડું, એને તો ખાલી શેકીને પછી રાખી દઈશ બીજી બરણીમાં ભરીને. આમાં જેટલું મિક્સ કરવું હશે ને એટલું કરીશ. અને આ વખત તલ છે ને પેલા ફોતરા વાળા નથી મળ્યા મને. એ હતા પણ કેવા 200 ગ્રામ ને એવા નાનું પેકિંગ હતું, ને હું છે ને ડાયરેક્ટ કિલો વાળું પેકિંગ જ લઉં જ્યારે મુખવાસ કરવો હોય ને ત્યારે. તો એ મળ્યા નહીં, આ ફોતરા વગરના છે. હવે જોઈ કેવાક થાય. મેં કીધું રાહ જોતી હતી પણ આવ્યા નહીં, મેં તો હવે લઈ લઉં. એ આમ તો આ સોફ્ટ જ હોય પણ ખાલી કેવા આપણે શેકીએ ને ત્યારે ઓલા ફૂટશે નહીં, ઓલા તલ ફૂટે ને સરસ, મને એવું લાગે છે. જોઈએ હવે. બાકી તો આપણે ઇન્ડિયા ના ઘણી વખત ફોતરા ઓલા કાઢતા હોય, ઘણા એને આ જ ભાવતું હોય મુખવાસ, ફોતરા વગરનો ઓલો તલનો પલાળીને પછી ઘસીને કાઢતા હોય ને. તો આ કાઢવા ના પડે, આ રેડી આવી રીતે અહીંયા મળે જ છે. અમુકના ફોતરા વાળા હું લઉં છું પણ એ મળ્યા નહીં. તો બધું અત્યારે પેલા બધું પલાળ્યું છું બેડશીટ ને, એને થોડીક વાર પલાળવા દઉં 1-8 કલાક જેવું, અને ત્યાં સુધીમાં આ બધું શેકવા માંડું ધીમે ધીમે, કેમ કે શેકાતા બહુ વાર લાગશે. એટલે 10 તો વાગી ગયા છે. મિશ્રી નામ તો લેવા જાય ને તો વાર હોય, હજી તો 4-5 કલાક છે. એટલે ત્યાં બધું કામ પૂરું કરી નાખું ને અમુક તપાવા મૂક્યું છે બારે, અમારા રૂમના મૂક્યું છે અત્યારે તો ક્વિલ્ટ ને ઓશિકા ને, પણ હજી સરખો તડકો નથી આવતો ત્યાં તો, એટલે રહેવા દો બધું. પછી મિશ્રીના રૂમનું બધું મૂકીશ. આ છે ને પેલું કપડાં સુકવવાની છત્રી, એમાં ઉપર નાખ્યું છે. અહીંયા તડકો આવે છે અત્યારે પણ આમ ધીમે ધીમે પછી એ સાઈડ જશે એવું છે. આ રહ્યું અહીંયા ઉપર મૂક્યું છે. ચાલો હવે કડાઈ મૂકું અને બધું શેકવા માંડું ધીમે ધીમે. મુખવાસની તૈયારી કરું. અહીંયા જો ધીમા ગેસે હવે તેલ તલને શેકું છું, અને આ રહ્યો એક બેચ તો શેકાઈ ગઈ. આમાં ડાયરેક્ટ ચાળતી જાઉં છું હારે હારે. પછી હમણાં એનું કન્ટેનર લઈ લઈશ એટલે એમાં ડાયરેક્ટ ભરી લઈશ. અને આજે તો સવારથી અહીંયા સામે કામ ચાલુ થયું છે તો બહુ અવાજ આવે છે. જો કંઈક કરે છે, ખબર નહીં, ખોદે છે કે એવું જ છે. સવારથી બધા આવી ગયા હતા ઓલા જેસીબી ને, અહીંયા સામે કામ ચાલુ. જો કે ડોર બંધ હોય એટલે કઈ વાંધો ના આવે અંદર. તો કાર કાઢવી હોય ને ડ્રાઈવર માંથી ત્યાં ધ્યાન રાખવું પડે, કેમ કે આ લોકો માણસો કામ કરતા હોય ને એટલે. ચાલો, મેં ગેસ ધીમો છે એટલે વાંધો નહીં, હવે જલ્દી હલાવું. હજી તલને જ વાર લાગશે શેકાતા, પછી વરિયાળીના વાર લાગશે. અને આ ફૂટતા નથી કેમ કે ફોતરા નથી ને એટલે.
ખાલી આમ જરાક તડતડ એવો અવાજ આવે, બાકી બહુ નહીં થતું કઈ. ઓલામાં તો એકદમ આમ મસ્ત ફૂટે આમ. મને એટલે એ વધારે ગમે. પણ પછી નતા મળતા ના મુખવાસ હમણાં 3-4 વીક થી પૂરો થઈ ગયો તો કીધું કરી જ નાખું, જે મળે છે એનાથી કરી નાખીએ. ચલો હવે 11 વાગ્યા ને હવે તલ શેકાઈ ગયા, ધીમા ગેસે કર્યા ને એટલે આમ થોડાક યેલો સરસ રહે ને. હવે સુવાદાણા શેકું છું, પછી વરિયાળી ને અજમો એ બંને શેકી લો. વરિયાળીમાં મને લાગે થોડી વાર લાગશે. આમાં થોડોક ક્વોન્ટિટી વધારે હોય ને એવું મને લાગે. આમાં થોડાક 2 વારમાં શેકા હોત ને તો જલ્દી શેકાય, પણ હવે 1 વાર નાખી દીધું તો હાલશે. હવે ધીમે ધીમે શેકી લો. હવે 12:30 થયા અને હવે આ બધું શેકાઈ તો ગયું, મિક્સ કરવાનું બાકી છે, હજી થોડુંક ગરમ છે એટલે. વરિયાળી ને બધું શેકાઈ ગયું, અજમો, સુવાદાણા, તલ. હવે તલમાં બધું મિક્સ કરી દઉં અને વોશિંગ મશીન ચાલુ કર્યું છે, એને 2 વાર ફેરવવા પડશે. એક વખત વ્હાઈટ ને એક વખત ગ્રે, એવી રીતે નાખ્યું છે. હવે કામ કરી લો. અને હજી આ બધું નીચે તલ ને એવું ઢોરાણું હોય ને થોડુંક, તો લવ કચરા ને વાળીને પોતું મારી દઈશ સરખું. બસ જો હવે મિશ્રીને લઈને આવી. શું મીશુ બેન, ગરમી કેવી જ છે? હે કાલે આપડે બધું પલાળ્યું હતું ને સાંજે, તો આજે શેક્યું. હાલો હવે બધું બેડશીટ ને બધું સૂકવું છે ને, તો હવે તો સરસ ફૂલ ગરમી છે, ફૂલ તડકો, એટલે સુકાઈ ગયું હોય છે. તો બધું ચડાવી દઉં. સૌથી અઘરું લાગે ને તો એ છે ક્વિલ્ટ કવર. એને ચડાવવું થોડુંક અઘરું. બાકી તો મેટ્રેસ પ્રોટેક્ટર ને તો કેવું બેડશીટ પાથરતા હોય એની જેમ જ હોય, એટલે વાંધો ના આવે. જોઈ લઉં, આમ તો સુકાઈ ગયું લાગે બધું. બધું તો ચડાવી જ લઉં. હજી વાર છે કુશલ ને આવવાની, ત્યાં જેટલું થાય એટલું કરી લો, બાકીનું પછી કરીશ નિરાતે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? બસ જો જોબેથી આવ્યો આજે હું રોટલી તો ખાતો નથી ડાયટિંગમાં, પણ આજે મયુરીને કીધું કે આજે રોટલી ને શાક ખાવું છે, એના માટે હું શ્રીખંડ લઈ આવીશ. એમ શ્રીખંડ ખાવાનું મન થયું હતું ને, કા મયુરી કાલ કીધું હતું ને તને કે રોટલી ને એમ નહીં. પાછા અમે ક્યારે વીકેન્ડમાં ઇન્ડિયન પ્લાઝા ગયા હતા, ત્યારે મેં બતાવ્યું ખરી કે જો અહીંયા બધા ફ્લેવર્સ છે શ્રીખંડના, તમને મન થયું ને તો એક લઈ લ્યો. એમાં એક્સપાયરી ડેટ તો મોડી હોય. અમે તો ગમે ત્યારે અઠવાડિયા 15 દિન ક્યારેક મન થાય ત્યારે ખાવા થાય. ઓકે, ના જયારે મન થાય છે ને ત્યારે લેવા જઈશ. હું આજે 4 ઇન્ડિયન સ્ટોરે ગયો, ક્યાંય ના મળ્યું. હવે અત્યારે આવ્યા છે છેલ્લે પીરા ઉપર. મેં કીધું હવે સ્વીટ નું નામ પડ્યું છે એટલે સ્વીટ તો ખાવું જ પડશે. તો મયુરી કે 2 ઓપ્શન છે, કે કા શું શીરો ને કા સેવ મીઠી. એ જલ્દી બને, બીજું તો શું બનાવી દો. એમી શું તારે શ્રીખંડ ખાવું તો? તને ખબર શ્રીખંડ એટલે શું? મીઠું આઈસ્ક્રીમ. એને ઓછું ભાવે. હા, તો શીરો કયો કરવો? રવાનો જ કર દઉં જલ્દી. હા તો હાલો રવાનો કરી. આજે મ્યુઝિક છે મીસુન પાછું. હા, આજે મ્યુઝિક ક્લાસ છે ને, હા, એટલે એમાં હવે જાનું છે. એનું આ વીકમાં ઓલું સ્વિમિંગ ગઈ નતું જોવાનું, એનું કઈક બુક. સ્વિમિંગ કેમ નથી ગઈ? આપણે રજા હતી ને ક્યાંક ગયા હતા બહાર, એવું કઈક હતું ને. હા, સ્વિમિંગ કેન્સલ કર્યું હતું ને. અને આ પાછું આ શુક્ર નહીં, શનિવારે હોળી છે. હા, ધૂળેટી. કા અહીંયા ધૂળેટી આજે હોલી ના, આજે નહીં, કાલે હોલી છે. હા, એટલે અહીંયા છે ને બધું વીકેન્ડમાં હોય. અને હોલિકા દહન છે ને પેલું સ્વામિનારાયણ મંદિર ભુજ છે ને, એમાં કરવાના છે.
તો જોઈએ હું ને મિશ્રી હવે જાશું કે નહીં. અને રવિવારે તો જવાના જ છીએ ધૂળેટી રમવા. રવિવાર નહીં, શનિવાર. શનિવારે બીચ ઉપર છે કા? હા, હોલી ઓન ધ બીચ. દર વર્ષે થાય છે. દર વર્ષે થાય. પણ ગયા વર્ષે અમે ગયા હતા ને એ એક પાર્કમાં હતી. એ બીચ પર થાય જ છે દર વર્ષે, પણ અમે ત્યાં નતા ગયા. જે પાર્કમાં થાય છે ને ત્યાં એ ઇવેન્ટમાં ગયા હતા. પણ ત્યાં એટલું બધું કરતા બધા એવું કે છે કે બીચ પર થાય છે ને એમાં વધારે પબ્લિક હોય છે ને એવું. હા. તો આ વર્ષે ત્યાં જવાના છે. ત્યાં બધું હોય જમવાનું, મીન્સ ફૂડ સ્ટોલ હોય. હા. એ તો બધા ખાવાના શોખીન જ છે, એટલે જ્યાં જાય ને ત્યાં ફૂડ સ્ટોલ તો હોય જ કા. એટલે બસ ત્યાં જાશું અને કલર થી ત્યાં કલર ત્યાંથી જ લઈ આવવાના, મીન્સ ત્યાંથી જ આપે. હા. એના રૂપિયા દેવાના હોય, આપણે અહીંથી ના લઈ જઈ શકીએ. એટલે આઉટસાઇડ કલર્સ અલાઉડ ના હોય, હા, કેમ કે એનું મોસ્ટલી માર્જિન એમાં જ હોય વધારે. માર્જિન હોય અને પછી જોવું પડે ને સેટ કલર છે કે નહીં કે હા, અને ઇવેન્ટ ફ્રી રાખે પણ આઉટસાઇડ ના કલર્સ અલાઉડ ના હોય એટલે ત્યાંથી જ બાય કરવા પડે. હા, એટલે પણ અમારે જો કે છે ને અમારો કોઈ શોખ નથી, મિશ્રી બેન એકને શોખ છે. એટલે મિશ્રી માટે લઈ જશું, ત્યાંથી લઈ લેશું. એને ગમે શું છોકરાઓને, એટલે એના માટે થઈને ખાસ તો જઈએ. બાકી તો મને તો બિલકુલ શોખ નહીં. મને તો જો કે ઇન્ડિયામાં શોખ નતો. મને બધા ફેસ્ટિવલ ગમે. આ એક સિવાય. હા, તો નહીં હાલો તો આજે ઘણા કામ છે. હા, મિશ્રી ને આજે ફટાફટ મ્યુઝિક માં જવાનું, તો ચાલો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ. આજે થોડું જલ્દી એન્ડ કરી લઈએ કેમ કે હજી પછી બાકીનું કામ બાકી છે એટલે. હા, જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.